નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તમારી ચેનલનું નામ અને હું છું એન્કરનું નામ. ગુજરાતના રાજકારણ અને ખેડૂત આંદોલનની દિશા બદલાવી શકે તેવી એક મોટી ઘટના આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જોવા મળી. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યોજાયેલી કિસાન અધિકાર યાત્રા દરમિયાન હજારો ખેડૂતો અને સેંકડો ટ્રેક્ટરો રસ્તા પર ઉતરતા તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર તરફ રવાના થયેલી આ ટ્રેક્ટર રેલીમાં રાજ્યભરના 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા હતા. ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ સાથે સરકાર સામે વિરોધ નોંધાવવા નીકળ્યા હતા. જોકે ગાંધીનગર સુધી રેલી લઈ જવાની મંજૂરી ન મળતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ખેતીની જમીન સંપાદનના મામલાઓમાં પૂરતું વળતર મળતું નથી. ઉપરાંત વીજ કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે થતી કથિત હેરાનગતિ, વીજ જોડાણના પ્રશ્નો અને ખેતીને લગતી અનેક સમસ્યાઓના ઉકેલ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને વિવિધ ખેડૂત સંગઠનોના આગેવાનોના નેતૃત્વમાં અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે હજારો ખેડૂતો એકત્ર થયા હતા. અહીંથી 1111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ગાંધીનગર પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિકના કારણોસર રેલીને ગાંધીનગર પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવી નહોતી. માત્ર 19 વિસ્તાર સુધી જ રેલીની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. જેમ જેમ ટ્રેક્ટર રેલી આગળ વધી તેમ પોલીસ દ્વારા અનેક સ્થળોએ બેરિકેડ ગોઠવવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ ટ્રેક્ટરોનો કાફલો રોકવા માટે જેસીબી મશીન પણ તૈનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ખેડૂતો પોતાના અધિકારો માટે સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે, જ્યારે બીજી તરફ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયાસ કરતી નજરે પડે છે. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. ખેડૂતોને પોતાની વાત રજૂ કરવાનો લોકશાહી અધિકાર છે, છતાં રેલીને રોકીને સરકાર ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ ખેડૂતોને જમીન સંપાદનના યોગ્ય વળતર, વીજળી સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે અને ખેતી બચાવવા માટે આંદોલન કરવું પડી રહ્યું છે. બીજી તરફ પોલીસ અને પ્રશાસનનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. ગાંધીનગર તરફ મોટી સંખ્યામાં ટ્રેક્ટર જવાથી ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ હોવાથી નિયંત્રણ રાખવામાં આવ્યું હતું. અધિકારીઓએ ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરવા અપીલ કરી હતી. હાલ સમગ્ર ઘટનાને લઈને રાજ્યભરમાં રાજકીય ચર્ચા તેજ બની છે. ખેડૂતોના પ્રશ્નો, સરકારની નીતિઓ અને વિરોધ પ્રદર્શનને લઈને સવાલો ઊભા થયા છે. ટ્રેક્ટર રેલીના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં પણ આ મુદ્દે ચર્ચા જામી છે. આગામી દિવસોમાં સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે કોઈ સમાધાન થાય છે કે પછી આંદોલન વધુ ઉગ્ર બને છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. તો અમદાવાદથી ગાંધીનગર તરફ નીકળેલી કિસાન અધિકાર યાત્રાએ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ખેડૂતોની માંગણીઓનો શું ઉકેલ આવે છે અને સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ સાથે. સોલંકી અરવિંદસિંહ, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. આજે આખા ગુજરાતભરમાંથી ખેડૂત ન્યાય યાત્રા, ખેડૂત હક યાત્રા આજે જ્યારે અમદાવાદ ખાતે આ મેદાનમાં આવી રહી છે ત્યારે એમના હક અને અધિકાર માટે આજે ખેડૂત યાત્રા અહીંયા આવી રહી છે. જે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખી અને અમને પૂરું વળતર આ સરકાર આપતી નથી. આ ખેડૂત જગતનો તાત છે. જ્યારે આ સરકાર ખેડૂત જગતનો ત્યાગ થાય અને એમની એક પણ માગણી ન સ્વીકારતી હોય અને આ ઉદ્યોગપતિની સરકાર આજે અહીંયાથી કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ સહયોગ સમિતિ વતી આજથી અહીંયા ખેડૂત યાત્રા જે અહીંયા પધારી રહી છે અમને આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સ્વાગત કરું છું. ભારત માતા કી જય. કિસાન અધિકાર યાત્રા આજે સમગ્ર ગુજરાતમાંથી ટ્રેક્ટરમાં નીકળીને ઓગણજ ગામે પહોંચવાની તૈયારીમાં છે. આ કિસાન અધિકાર યાત્રામાં 5 મુખ્ય માંગણીઓ લઈને સમગ્ર ગુજરાતના ખેડૂતો આજે ગાંધીનગર તરફ જવા નીકળ્યા છે. એમની પહેલી મુખ્ય માંગણી એ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા નાબૂદ થવા જોઈએ, એમની સંપૂર્ણ ઉપજ ટેકાના ભાવે સરકારે ખરીદવી જોઈએ અને ખાસ કરીને જે ખાનગી વીજળી કંપની દ્વારા જે ખેડૂતોના ખેતરમાં કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર, ખેડૂતની સંમતિ લીધા વગર વીજ પોલ નાખવામાં આવે છે, જેના કારણે ખેડૂતોની જમીનના ભાવ રાતોરાત અડધા થઈ જાય છે. એને જમીન એને થઈ શકતી નથી. એમાં કોઈ પ્લાન
પાસ કરાવી શકતા નથી. એના કારણે ખેડૂતને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થાય છે અને એ નુકસાન કાયમી ધોરણે હોય છે, જેનાથી ખેડૂત પાયમાલી તરફ જઈ રહ્યો હોય ત્યારે એ લોકોને યોગ્ય વળતર પણ આ બીજ કંપનીઓ દ્વારા મળવું જોઈએ. આવી માંગણીઓ લઈને આજે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે.